જય જીનેન્દ્ર, જય મા. આ તારીખ 13-14 ભગવાન પાર્શ્વનાથનું આપણે સૌ કોઈ શ્રદ્ધાથી માનીએ છીએ. એનું તપ પણ કરવામાં આવે છે. 3 એકાસણા અથવા 8 3 ઉપવાસ. આ કરનાર માણસોને મોટામાં મોટો ફાયદો શું થાય છે? ખાસ કરીને ગુરુવરો આ વસ્તુ સમજાવતા હતા કે કોઈને સર્પદોષ હોય, કાળ સર્પદોષ, ત્યારે તમે વિધિ વિધાનો કરાવો છો અને હજારો રૂપિયા ખર્ચો છો. કાળ સર્પદોષ ભગવાન પાર્શ્વનાથની ભક્તિથી જ દૂર થાય છે. આજે કોઈને પણ કાળ સર્પદોષ હોય અને 13, 14 ને 15 3 દિવસ એકાસના કરે તો પહેલે દિવસે સાકરનું પાણી, બીજે દિવસે ખીર અને ત્રીજે દિવસે ભૈરે ભાણે જમવાનું. 3 દિવસ ઠામ ચોવ્યા કરવાનું. ભાણે બેઠા પછી લીધા પછી પાણી પણ પીવાનું નહીં. આ તપ કરી શકો ભાગ્યશાળી. અઠમ કરી શકે તો બહુ મોટા ભાગ્યશાળી હોય છે. બધા અઠમ નથી, પણ તમારાથી કાંઈ પણ ના થાય તો 3 દિવસ તમે કમસે કમ પાર્શ્વનાથની ભક્તિ કરો, ખૂબ ભક્તિ કરો. 3 દિવસ પાર્શ્વનાથની જેટલી વધુમાં વધુ માળા ગણાય એટલી ગણાય. અને સાથે સાથે જાપ કરો અને લોકોને કરાવો. જેટલો સામૂહિક જાપ તમારાથી થશે ને એટલો તમારો કાળ સર્પદોષ હળવો થતો જશે. તમારા અધૂરા કામ પૂરા થતા જશે. તમે કામમાં સક્સેસ નહીં જતા હોવા તો એમાં સક્સેસ જશો. પણ આ પાર્શ્વનાથની ભક્તિ કોઈ દેખાદેખીથી કે કોઈ શો બિઝનેસથી કે કરીએ છે એટલે કરવા ખાતર કરવાની જરૂરત નથી. કરો તો દિલથી અને ભક્તિથી કરજો. જે લોકોએ આ 3 દિવસનું તપ કર્યું છે એના કંઈ અધૂરા કામ તો અવશ્ય પૂરા થશે. પણ સાથે સાથે જેને કાળ સર્પદોષ છે ને એને મોટામાં મોટો ફાયદો થશે કે આ દોષ એના લાઈફમાંથી જો નીકળી જાય તો બાકીની બધી અંતરાયો દૂર થઈ જાય. માટે આ પ્રશ્ન ગુરુદેવ પાસે અવારનવાર પૂછવામાં આવતો હતો કે ગુરુદેવ કાળ સર્પદોષને અમે કેમ દૂર કરીએ? તો કાળ સર્પદોષની અંદર આ 3 દિવસ ભગવાન પાર્શ્વનાથની ભક્તિ કરો અને તમારા કાળ સર્પદોષને દૂર કરો. આ ભક્તિ ખરેખર કરી છે, કરાવી છે, કરતા રહેજો. અને તમારાથી ન થાય તો બીજાને કરવાનો ચાન્સ આપજો. થાય તો તપ કરો, અનુમોદના કરો અને જે કંઈ પણ થાય ત્યાં 3 દિવસો પાર્શ્વનાથની કમસે કમ વધુમાં વધુ ઘરમાં ભક્તિ કરી અને માળા કરો. જય જીનેન્દ્ર, જય મા.